હેલો, મૂકો છો? શ્રણ કપિલા બોલ, મસ્ત બોલશો ભાઈ. જો ભાઈ, આજે આપણે આવી ગયા છે સાકરિયા અને અહીંયા એક મસ્ત મજાની ગૌશાળા છે, તો તમને આ વિડીયોમાં જોવા મળશે. જો ભાઈ, એક આ બુલ જગદીશ છોકરાની જોડે બુલ હતો એ ટાઈપનો બુલ છે, મસ્ત લીલડો, અને એક શ્રણ કપિલા બુલ છે બાજુ, અને બીજી બધી ગાયો છે ભાઈ. અને આ એક ઘાસ છે, આના માટે હું સ્પેશિયલ આવ્યો હતો. આપણી ગાયો માટે આ ઘાસ વાવવાનું છે. આ રોહિતપુરી બાપુ લાયા હતા દિવદર બાજુથી. તો ભાઈ, આ બ્લોગ દિવદરવાળા કોઈ જોતા હોય તો જેતરા 3 રસ્તા ભાઈ આ ઘાસ મળે છે, કંઈક 5-6 હજાર રૂપિયા મણ મળે છે, અને આને આમ કાળી જાર કહેવામાં આવે છે. તો ભાઈઓ કોઈને કોન્ટેક નંબર હોય તો કોમેન્ટ કરજો. આ ભાઈઓ 6 વાગ્યા છે અને આખો દિવસ ઉઘરાણીમાં ફરી અને અહીંયા મનની શાંતિ માટે વાળીનાથની જગ્યા છે. સેમ ટુ સેમ આપણી ગોરો જેવી છે, ક્વોલિટી અને સ્ટ્રક્ચર વાઇઝ. હાય, વિદેશમાં રે. જો ભાઈ, મસ્ત મજાની વાસળી છે ઓરિજિનલ ગીરની, અને આ ગૌ માતા મોજ કરી રહી છે. જો ભાઈ, આવી રીતના ગીર ગૌ માતા તમારા ફાર્મમાં ફરતી હોય તો ખુશખુશાટ હોય, એને જે ઈચ્છા જે ખાવું હોય એ ગૌ માતાને છૂટી છે ભાઈ. આ પૂરી બધી જમીન વાળીનાથ મંદિરની છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. સવારના વાગ્યા છે 8 અને હવે જઈએ સત્યભાઈ ને પપ્પાએ શું કર્યું છે કામકાજ ગૌ માતા અને કેટલી નિયાર કરી, અને આ અમને બધાને બહારે નાખી દીધી છે 4. અને હવે મસ્ત એમના માટે ખડ થઈ જશે. અને આજે તો સૂર્યદેવ આવી ગયા, મસ્ત તડકો આવી ગયો છે, તો આપણી બધી 4 પણ મૂકી જાય. અને સખતા થઈ જ નહીં યાર, રેડી કમ્પ્લીટ. અને તું વિડીયો બનાવી લાયો? શું કરે છે મીરા? હા, વિડીયો. વાહ ભાઈ વાહ. તો નિયર બધાને થઈ ગઈ છે, મસ્ત સાફ કરીને કમ્પ્લીટ નિયર કરી દીધી છે. કાકા એક રૂડીની 2 બહેનો છે, હાલ એક. હા. તો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા. કેમ છો શિવાની? આજ સવારે શિવાની ને તો દોવા હાલ્યું ને કાકા, મસૂર હતી એટલે દોડી. અને લાખી, હાય લાખી, ઝેર ઓ ઝેર. કાબરીન બધા મસ્ત છે. અને આ 4 બધી આજે હુકી જશે. અને અત્યારે હવે જવાનું છે ભાઈ ઉઘરણી. તો આજના વ્લોગમાં તમને જોવા મળશે. અને ભાઈઓ તમે બધે મસ્ત કોમેન્ટ કરી કે ભાઈ 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ, તો આપણે બ્લોગ બનાવવાની કોશિશ 20 મિનિટ ઉપરનો કરશું ભાઈઓ, રેડી? કેમ કે 20 મિનિટ ઉપર જેટલો બનશે એટલો આપણે ટ્રાય કરશું. અને 3 બેરલ ભરાઈ ગયા, 4થું બેરલ આજે સાફ કરવાનું છે. છકતા તો એક બેરલ લઈ જાય તો મીરાને ભેગું કરજે. ચીયું આ મોટું લઈ જાય એવડા ભરી જાય અઠવાડિયે પણ 2 ટાઈમ ભરતી છે ને, તો 2 ટાઈમ ભેગું કરી દે. આ સાફ કરવાનું છે કરી બીજે છે ને, દેશી નું જુઓ આ ભરી ગયું ને, તો આ સખ્તા બહાર કાઢજો અને સાફ કરી નાખજો પૂરું. કાઢજો ચાલે. તો ભાઈ આ બધો બેરલ છે ને આપણે એક વખત ધોવો પડે, કેમ કે કેમિકલ વાળા આવે એટલે કરવો પડે. આ બધી 4 હુકી મસ્ત છે, જોઈ શકો છો. આ બધી હુકાઈ ગઈ છે. પેલી પલળી છે 2 દિવસ તપવા દઈશું, પછી આપણે ગૌ માતાને ખવડાવશું ભાઈઓ. ચો ડ્રાઈવર ટન મારીને આવવા દે. બહાર રાખવું જો તમને હમણાં એમાં ખોલીને બતાવીએ. આમને ઓય બચીને પાણી પાયું કાકા? પાણી પાવો તરસે છે.
અને હવે આ ને શકતા કાલે કેમ ફ્રી થઈને કાલે સાફ કરી દેવું છો વરાળ હોય મચ્છર ના પડે પછી પાણી હેડી જાય બધું ઘણા દિવસથી ધોયા વગર પડી અને ઉકળો બહુ મોટો થઈ ગયો તમે જોઈ શકો છો મોરલા પેલો સત્તા હું હેલ્પરો લેબડો પાડેલા નહીં પણ લેબડો ખવડાવવા એનો પેલો પાડેલા અત્યારે વરહાળાનો લેબડો હારો રોગ ના થાય કાકા જ વરાત આવશે કે નહીં આવે હા બસ લોડો બસ પકડે બસ છતાં હજુ જેવો ડ્રાઈવર એવું તું હાજ ગાડી ખાયો કા મોરલા જો મોરલો મસ્ત થઈ ગયો ગાડી આજ ગાડી બસ એ બસ આવા દે હવે ધોવાની ભાઈ આવી નવી સિસ્ટમ આવી શકતા પાસે શકતા ઉલાડી દે આખે ઉપાડ દે બાહુબલી ઘડ ઉપાડ બાહુબલી ઘડ ઉપાડે આખે આખો અરે ઉપાડે હમણાં બસ કાકા બસ મોરલા ફૂટી જા હાઈ લે બસ દૂધ ને આગળ સમય આવું ફિટ કર્યું खोल अच्छी बाजू खोली थी ये याद नहीं टायर से ओम पास है में कोई खोखले तो अंदर सकते था उन फोन ना सामान फोन तो हाउ टाइट में तो करूं कोलो से कट कर लागला ने को लाग वगर ना खुले मोरला पानी पीવું તો રે મોરલાના અને લક્ષ્મીનો અને ઝેરનો ત્રણેયના કાકા ભેગો શેકડો કઢાવવાનો તીલી તો જેણ જેનો શેકડો છે ટીલીનો ઝેકડો રહ્યો કેટલા મહિનાની હા આ તમારી અત્યારે કેટલા મહિનાની આ તો કેટલા વર્ષો ખંડી જૂની કાકા કેટલા વર્ષ રહે વોશિંગ હા ગોચમાં ખોલ હા મોટું ખુલે ઓમ ટાઈટ થાય કોઈ આમ દાવ દેજો એમ રેડું ઓ મારું કેટલું કેમિકલ છે दूध रेडी બીજું લાવો કાકા પાણી તો થોડું બંધ થાય તો બંધ કરે એમ કહો એ મોરલા આજુ મારો છેતરી ગયો મને બધે હેડ પાછો પણ એ અંદર શું છે બહાર ઘણું છે હેડ જો આ નાલાયક શું કરે છે એ મોરલા હટ પાસ એ છે એ બધાને છેતરી જતો રહે એ બાર પેલું ખડખાવું થતા ના નહીં પણ બાદ ના રોડી કોટ હટ હેડ
મોરલો તો મોરલો છે ભાઈ બંધ બાર સાર નો કી તું બાર સાર ખા બસ બસ હવે કાકા હો પણ વધારે પાણી વધારે સાફ ના થાય એવું ના હોય એક એક પાણી આજ તો વ્લોગ આખો પીપળાનો જ બની ગયો પીપળું ધોવાનો વ્લોગ બન્યો સખત ટાઇટલ વાળી પીપળું કેવી રીતના ધોવું એવો વિડીયો બનાવ્યો ટીલી બસ સત્તા ઢોકણું એમને મળે તો નીકળી જાય કાકા નીકળી જાય શું પૂરું હો બસ બસ લે બસ હું શું કરી એકદમ જોરથી હવે છે થોડું નીકળે હા ભાઈ જો ભાઈ આજે આપણે આવી ગયા છે સાકરિયા અને અહીંયા એક મસ્ત મજાની ગૌશાળા છે તો તમને આ વિડીયોમાં જોવા મળશે અને અહીંયા ગૌ આધારિત ખેતી પણ થાય છે તો એ પણ તમને બતાવી દઈએ જોઈ શકો છો ગૌમૂત્ર અહીંયા બનાવવામાં આવે છે અને બધું પ્લાન્ટ આખો નાખેલો છે તો તમે જોઈ શકો છો અને બધી ગૌ આધારિત ખેતી કરવામાં અહીંયા આવે છે અને અહીંયા એક મેન ખાસ વાત છે કે અહીંયા દૂધ આપતી ગૌ માતા નથી રાખતા જેમ કે અહીંયા આવીને આપે એ બરાબર છે બાકી એમને જે ખરીદી કરી હતી ને તો બધી જે એવી પરિસ્થિતિમાં હતી કે બહુ ડૂબળી હતી એવી જગ્યાએથી ગૌ માતા લાવી હતી તો આપણું સ્વાગત કૂતરે કર્યું હતું તો જેમ કે કોઈ અજાણો માણસ આવે એટલે એમનો ફરજ છે જો વકીલ સાહેબ ફાર્મ કંદીવી ગૌશાળા સાકરિયા તો આપણે તમને આ ફાર્મની વિઝિટ કરાવશું અને અહીં એક મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો જો ભાઈ બાવળ લઈને હેડવું પડે કે કૂતરો હશે તો અને આ બધી ફુવારા સિસ્ટમ થઈ રહી છે બધી અહીંયા અને આપણી દુકાનનો અહીંયા ફીડ આવે છે તમે જોઈ શકો છો આ રહી બધી ગૌ માતા તમને ગૌ માતા પણ બતાવશું અને આ આખું લગભગ 400 વીઘાનું ફાર્મ છે અહીંયા તો તમે દૂર સુધી જોઈ શકશો બધું એક જ સેટ ખેતર છે આમાં ગૌ માતા માટે ઘાસચારો બધું આયોજન થાય છે અને અહીંયા ગાયો બધી તમે જુઓ છો એ સ્પેશિયલ સેવા માટેની અહીંયા દૂધવાળી ગૌ માતા નથી રાખતા જે દૂધ ના આપતી ગૌ માતાની અહીંયા સેવા કરવામાં આવે છે હાય જોઈ શકો ભાઈ તો આ ગાયો તમે જોઈ અને હવે તમને એમનો શેડ પણ બતાવી દઈએ ત્યાં પણ ગૌ માતા નાના નાના બચ્ચા છે આમાં બધી ચારાની વ્યવસ્થા છે અને આ બાજુ નાના નાના વાસણા છે એ પણ તમને બતાવી દઈએ આ બધી ગમેણો બનાવેલી છે જોઈ શકો છો વાસળી બધી આ ડોજની વાસળીઓ છે શ્રણ કપિલા અને જોઈ શકો છો એક ગીર ગૌ માતા છે અને અહીંયા ઝાડ પણ વાવવાનું વાવેતર ચાલુ છે જેમ કે આંબા અને બધું અહીંયા મસ્ત વાવેતર ચાલુ છે તો આ ફાર્મ એકદમ મસ્ત બનાવવાનો એક પ્રોપરલી વિડીયો જ્યારે વકીલ સાહેબ આવશે ત્યારે લઈશું એમનો શું હેતુથી આ પ્લાન્ટ બનાવી રહ્યા છે અને ગૌ માતાની સેવા કરી રહ્યા છે એક મસ્ત મજાનો વિડીયો લઈશું પણ આજે હું અહીંયા આવ્યો હતો તો તમને બધાને ગૌ માતાના દર્શન કરાવી દઈએ કેમ કે ગીર ગૌ માતા જોઈ શકો છો હાય આનો સ્વભાવ જ એકદમ શાંત હોય છે હાય માં
જો પેલી આવી. હાય, હેલો, ઓળખો છો? શ્રણ કપિલા બોલ, મસ્ત બોલ છો ભાઈ. જોઈ શકો છો મસ્ત બુલ સુપર છે ભાઈ. જો શ્રણ કપિલા બુલ છે અને મસ્ત મજાની વાસળીઓ છે, જોઈ શકો છો ભાઈ. જો ભાઈ એક આ બુલ જગદીશ જોકરાણ જોડે બુલ હતો એ ટાઈપના બુલ છે, મસ્ત લીલડો. અને એક શ્રણ કપિલા બુલ છે એ બાજુ, અને બીજી બધી ગાયો છે ભાઈ. બુલની વેરાયટી સારી છે આ ફાર્મમાં, કેમ કે નાના બચ્ચા ઘણા છે, નસલ સારી સુધરશે, તમે જોઈ શકો છો. અને એક કોકરેજ પણ દેખાય છે અહીંયા, મસ્ત મજાની વ્હાઈટ. તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. આ ફાર્મનો મસ્ત મજાનો વિડીયો એક દિવસ લઈશું જ્યારે વકીલ સાહેબ હાજર હશે. અને હવે આપણે આગળ મળીએ. ભાઈઓ 6 વાગ્યા છે અને આખો દિવસ ઉઘરાણીમાં ફરી અને અહીંયા મનની શાંતિ માટે વાળીનાથની જગ્યા છે, વાડી છે, ત્યાં આવ્યો છું. બહુ મસ્ત, એટલું સુંદર વાતાવરણ. અને આ એક ઘાસ છે, આના માટે હું સ્પેશિયલ આવ્યો હતો. આપણી ગાયો માટે આ ઘાસ વાવવાનું છે. આ રોહિતપુરી બાપુ લાયા હતા દિવદર બાજુથી. તો ભાઈ આ વ્લોગ દિવદરવાળા કોઈ જોતા હોય તો જેતરા 3 રસ્તા ભાઈ આ ઘાસ મળે છે, કંઈક 5-6 હજાર રૂપિયા મણ મળે છે. અને આને આમ કાળી જાર કહેવામાં આવે છે. તો ભાઈઓ કોઈને કોન્ટેક નંબર હોય તો કોમેન્ટ કરજો. આપણા ફાર્મમાં ગાયો માટે વાવવાનું છે. આ લગભગ 3 વર્ષ જેવું રહે અને એકદમ મસ્ત મજાનું ઘાસ છે અને પશુને પ્રોટીન મળી રહે એવું ઘાસ છે. તો અહીંયા વાડીના જગ્યામાં 12 મહિનાથી વાવ્યું છે, તો બહુ મસ્ત ઘાસ છે. તો ભાઈઓ, તમે કોઈને નંબર હોય તો કોન્ટેક કરજો. અને ભરવાડ સમાજની આ જગ્યા છે અને અહીંયા સમૂહ લગ્ન થયા હતા 3001 દીકરીઓના. કોઈ આ સમૂહ લગ્નમાં આવ્યા હોય અને એમને જગ્યા યાદ હોય તો જય વાળીનાથ લખી દેજો ભાઈઓ. અને મસ્ત મજાનું અહીંયા સુપર છે. અને આ વાડી ઉપર અમે અહીંયા ખૂબ પહેલાં જોબુડા બહુ મોટા હતા ત્યારે અહીંયા ખૂબ જોબુ ખાવા આવતા. આજે પણ એ જગ્યા યાદ આવે છે, બહુ મોટા હતા ભાઈ. અને અહીંયા વિનુભાઈ અમારા અને બધા રહ્યા હતા, બહુ મજા આવતી જ્યારે સમૂહ લગ્ન હતા ત્યારે. અને એક આ ગીર ગૌ માતા છે. જોઈ શકો છો આ અહીંયા આવેલી છે. આમ તો કોકરેજ જ ઘણી હોય છે, પણ ગીર ગૌ માતા અહીંયા છે. જો ભાઈ મસ્ત મજાની ક્વોલિટીની ગીર ગૌ માતા તમને દર્શન કરી શકો છો. સેમ ટુ સેમ આપણી ગોરલ જેવી છે, ક્વોલિટી અને સ્ટ્રક્ચર વાઇઝ. હાય, જો ભાઈ છે ને ઓરિજિનલ ગીર. અને અમારા બાપુ આવેલા છે. શું કહો બાપુ, મજામાં? મજા? થરાના જ છે બાપુ. ચમ નહીં ઓળખતા યાર? વિદેશમાં રે. બાપુ ઘાસ કેવું આવે? આપણે ઘાસ વાવવું હોય કારી રસકા બાજરી આવે. હા, કેવી આવે? સારી આવે એમ ને. તો અમારા બાપુ છે અને એક મસ્ત મજાની ગીર ગૌ માતા છે, જોઈ શકો છો. જો ભાઈ મસ્ત મજાની વાસળી છે ઓરિજિનલ ગીરની. અને આ ગૌ માતા મોજ કરી રહી છે. જો ભાઈ આવી રીતના ગીર ગૌ માતા તમારા ફાર્મમાં ફરતી હોય તો ખુશખુશાટ હોય. એને જે ઈચ્છા જે ખાવું હોય એ ગૌ માતાને છૂટી છે ભાઈઓ. અને આ પૂરી બધી જમીન વાળીનાથ મંદિરની છે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને પપ્પાએ બધાને ચાર કમ્પ્લીટ કરીને મૂકી નાખવાની છે. આજે બધી દોરી ગઈ, ખાલી સીવાની દોવાની બાકી છે.
તો કેમ છો ભાઈઓ, બધા મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. અને તમારી બધાની કાલે કોમેન્ટો વાંચી અને મને એવું થયું કે ભાઈ 20 મિનિટનો વ્લોગ આપણે બનાવશું ભાઈઓ. ચેર કાકા, ચેરને ખોણ નહીં મેલ્યું? ચેરને ખોણ મેલ્યું? તો ભાઈઓ હવે ખોણ વણ બધું મૂકી દઈએ અને ડેરી દૂધ ભરાવા જવાનું છે, બધું કામકાજ છે. તો ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. તો ભાઈઓ હમણાં 2-3 દિવસ થોડું કામકાજ છે એટલે વ્લોગ આપણા ફાર્મનો અને અન્ય ફાર્મનો બધો આવતો રહેશે. અને કાલના વ્લોગમાં તમે ઘણા બધા કોમેન્ટો મારી, તમારો બધાનો દિલથી આભાર. અને બીજું કે 4 બાર બધી આજ હુકાઈજી મસ્ત અને અંદર નાખી દીધી. હવે આટલી 4 બાર છે એ બધી અંદર મૂકી દઈશું. અને બધી ભરી દીધી દેખાઈ જાય ને હવે. તો હવે આપણે ચેરને ફીડ મૂકી દઈએ અને શિવાની ગૌ માતાને દોઈ નાખીએ. તો ભાઈઓ આજના બ્લોગની સમાપ્ત કરીએ છીએ. સૌને જય ગૌ માતા, સૌને જય જય દ્વારકાધીશ.